રાજકોટમાં એક જ દિવસમાં 2 હત્યાના બનાવ સામે આવ્યા છે, જેમાં એક રિક્ષા ચાલકને સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીકીને મામા ભાણેજે મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક અજય ચારોલા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરતો હતો. ઘરેથી ચા પીવાનું કહી નીકળ્યો અને ઘરે પાછો જ ન આવ્યો. મૃતક તેના પરિવારમાં એકમાત્ર કમાનાર હતો. તેના પરિવારમાં તેની પત્ની, 2 દીકરી અને એક દીકરો છે. કોઈ અજાણ્યા ઈસમોએ જમણા પગના થાપાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું. બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના 2 આરોપી શાહરૂખ ઇકબાલ સરવદી અને અકરમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવે છે. હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. બંને આરોપીને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.